દિયોદર ઓગળ જિલ્લાની માંગ વધુ તેજ બની। દિયોદર આરામગૃહ આગળ જિલ્લાની માંગણીને લઈને સ્થાનિક લોકો બેઠા અનશન પર। ઓગળ જિલ્લાની માંગણીને લઈને છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત। મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાય તેવી સંભાવના। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચાર મળ્યા છે ત્યારથી દિયોદરમાં પ્રજામાં ખૂબ આક્રોશ છે, કારણ કે છેલ્લા 5-7 વર્ષથી ઓગળ જિલ્લાની જે વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો બનવાની, જે ઓગળ જિલ્લો જ બનવાનો હતો, એના બે પ્રમાણ છે કે બનાસ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ, એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ દિયોદર ખાતે આવેલ છે। એટલે એ વખતે બી સરકારની ગણતરી એ જ હતી કે ભવિષ્યમાં દિયોદર એનું મુખ્ય મથક થાય ને જિલ્લો વિભાજિત થાય, ઓગળ જિલ્લો બને। કોર્ટનું આટલું મોટું બિલ્ડિંગ, 4 માળનું બિલ્ડિંગ છે, જેમાં 25 થી 30 પ્રકારની અને અલગ અલગ પ્રકારની કોર્ટો ચાલી શકે એટલી વ્યવસ્થા સરકારે ઊભી કરેલ છે। એ બી ભવિષ્યમાં જિલ્લાનું મથક બનવાનું છે એમ ગણતરી રાખીને કરેલી। ઓગળ જિલ્લાનો સર્વે થઈ ગયેલો, ઓગળની થળીમાં જગ્યામાં ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે, કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે, ક્યાં કઈ કચેરી બનશે, એ આખો સર્વે, આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી। પણ છેલ્લા 2 વર્ષથી જે સરકાર, આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો ઓગળ જિલ્લા માટેનો, એ આપણા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે। અને એનો વિરોધ કરવા માટે અમે બજારમાં રેલી રાખીને બંધ કરીને પ્રાંત કરેલ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું। બીજા દિવસે, પરમ દિવસે જંગી મોટી જાહેર સભા ભરી હતી, જેમાં આજુબાજુના 6 તાલુકાની પબ્લિક હતી અને વિશાળ જનમેદની એ અમને સમર્થન આપ્યું છે। દિયોદર તાલુકા ઉપરાંત કાંકરેજ તાલુકો, બાબર તાલુકો, બેલડી સૂચિત તાલુકાની પબ્લિક પણ આ માગને સમર્થન આપે છે। અને તમામ તાલુકાઓની જનતાની માગણી છે કે ઓગળ જિલ્લો ડિક્લેર થાય ને એનું મહત્ત્વનું કારણ એ છે કે ભૌગોલિક રીતે આ બાજુના 7 તાલુકાની મધ્યમાં, કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે અને ઓગળની જગ્યા એના કેન્દ્રમાં આવે છે। અને ઓગળજી મહારાજનું નામ એવું છે કે આખા સમગ્ર જિલ્લાની તમામ સર્વ સમાજની જનતા માટે આરાધ્ય પૂજનીય દેવ છે અને આસ્થાનું પ્રતીક છે। ને એમના નામથી જો ઓગળ જિલ્લો ડિક્લેર થાય તો આખી તમામ જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી પણ ખૂબ સારી રીતે સંતોષાય। એટલે તમામ લોકોની એ જ માગ છે। અહીંયા હું તમને બતાવવા માગું છું કે અહીંયા અમે જે સૂચિત ઓગળ જિલ્લો છે એનો નકશો બહાર પાછળ લગાડેલો છે, તમે ત્યાં જુઓ દિયોદર તાલુકો, એ નકશામાં પણ તમે મીડિયાના મારા મિત્રો, તમને વિનંતી છે કે નકશો પણ નું બી વિડીયો લેજો કે જેથી પબ્લિકને ખબર પડે, ગુજરાતની જનતાને ખબર પડે કે જેનો હક હતો ઓગળ જિલ્લાનો, દિયોદર તાલુકાનો, એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યો છે અને વગર કોઈને પૂછે આખા બનાસકાંઠામાં લગભગ 10-12 ધારાસભ્યો હશે, એ કોઈ ધારાસભ્યને સંકલન કર્યા વગર સરકારે એમને બધાથી ખાનગી રાખીને નિર્ણય કર્યો। ખાનગીમાં નિર્ણય ક્યારે કરવામાં આવે કે ખોટો કરવાનું હોય તો, સાચો નિર્ણય કરવો હોત તો બધાને પહેલાં પૂછીને, બધાને માહિતી આપીને, બધાના અભિપ્રાયો લઈને નિર્ણય કર્યો હોત ને। આ જિલ્લા બાબત કોઈ ધારાસભ્યને જ ખબર નથી, કલેક્ટરને ખબર નથી, કઈ રીતે નિર્ણય થઈ? લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।